જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. કે ગ્રહ નહીં મળતા હોય તો વળી કાલ રાતના તાવ આવ્યો, આજે મારે જવાનું છે પાછું વિદેશ યાત્રાએ, એ સાંજે જવાનું છે, પણ તાવ આવ્યો એટલે મને બીજું તો ટેન્શન ન થયું. મનોબળથી આપણે પહોંચી જાય અને જુવાન મિત્રોને એ તો શીખવાડવાનું છે, કમિટમેન્ટ કર્યું એમાંથી ભાગવું નહીં, કારણ કે છેલ્લે તો તમારી ઓળખ કમિટમેન્ટમાંથી રહેશે. પણ એટલું કરવાનું હતું કે ભાઈ બીજાને થાય એવું વાયરલ નથી ને, તો આપણે આવીને બેસાય નહીં બધાની બાજુમાં. એ સવારમાં રિપોર્ટ કરાવીને અમારા મિત્રો ડોક્ટરો છે એની મહેરબાનીથી ચેક કરી લીધું અને નીકળી ગયો તરત. કે નક્કી કરેલું કે ભાઈ આ વખતે પાછું બહાનું કાઢીને વિડીયો નથી મોકલવો, આ વખતે તો રૂબરૂ જ જવું છે. એક તો જુનાગઢનું આંગણું કહેવાય આ યુનિવર્સિટી એટલે, અને ભલે હું ગોંડલમાં મોટો થયો, મારું જન્મસ્થળ ભાવનગર, પણ મારું પૈતૃક વતન જે છે, મારા પિતા તો અહીંયા જ જુનાગઢમાં લલિત વસાવડા, અને એમનું છેલ્લું સન્માન પણ રૂપાયતનમાં જુનાગઢ જ કરેલું, ગિરનારની ગોદમાં નિરુપમભાઈ ને હેમંતભાઈ. હમણાં જ અમારે તો આ બધા યોગ સર્જાતા રહી ગયા. આ રાજેશભાઈના કાર્યક્રમમાં જો આવવાનો હતો સન્માનમાં, નિરુપમભાઈ જે રાખેલું, બકુલભાઈનો ફોને હતો, તારીખ ખસવવાની મેં બહુ ટ્રાય કરી, જ્યાં અપાયેલી હતી, પણ તે લોકોની પાસે ખસે એમ નહોતી. એટલે મેં કીધું ભાઈ મારા કમનસીબામાં કે આટલો સરસ ભવ્ય કાર્યક્રમ મારા વતનના આંગણે. જુનાગઢ તો જુનાગઢ છે, રત્નોની ખાણ છે. મારા પ્રિય બાપુ તો કહેતા હોય છે કે ભાઈ હિમાલયથી જૂનો આપણો ગિરનાર છે, હિમાલય હજી જુવાન છે, ગિરનાર એનાથી પ્રાચીન છે. આધ્યાત્મિક ક્ષેત્રની ચેતના ગણો તો ગિરનારની ચેતના હિમાલયથી પણ પ્રાચીન છે. એટલે તો બાપુ પોતાનો જન્મદિવસ મહાશિવરાત્રી કાયમ લાલ ડોરી આવીને અહીં ઉજવે છે આ પંથકની અંદર, જુનાગઢ. તો મહેશગીરી બાપુને પણ એવી જ પરિસ્થિતિ ઊભી થઈ, કટોકટી વાળી, એક્સિડન્ટની, અને બધી તકલીફ છતાં એ પણ એમનું કમિટમેન્ટ પાળીને બહુ ઓજસ્વી ને સ્પષ્ટ વક્તા. તો બધા મિત્રો, હજી તો મારે સોમનાથ યુનિવર્સિટીમાં જવાનું કમિટમેન્ટ એક બાકી છે, એ મેં કીધું છે કે હું તારીખ જોઈને ગોઠવી દઈશ. અને અહીં આ આંગણું લાગે, અમે આહિરના રોટલા મોટા હોય, મારા ઘણા મિત્રો છે, હું આવતા વેત જ યાદ કરતો તો બધા મિત્રોને, વેજાભાઈને બધાને, તો બહુ ભાવથી ભગવાનજીભાઈ, શૈલેષભાઈ, કાથરોટિયા સાહેબ, અમારો સત્સંગ, ભગવાનજીભાઈ એક લીટીમાં મને એવું બધું સરસ કહી દીધું ને ધણ વાળું. પછી મને કે જશાભાઈનું આ સૂત્ર હતું કે ધણ તોફાને ચડ્યું હોય ને ત્યારે હામાં ન થવાય, એ આપણને ઢીકે લઈ લે. એમાં મોબાઈલનું ધણ અત્યારે તોફાને ચડ્યું છે, અમારે રહેવું જ પડે ઓનલાઈન. નાનું મોટું કાંઈ પણ હોય, ફ્લાઇટના ટિકિટના ચેક ઇન કરવાના હોય, બ્લડ ટેસ્ટના રિપોર્ટ મોકલવાના હોય, બધું તમારે ફોરવર્ડ જ કરવું પડ્યું છે. હવે ડિજિટલ જ થઈ ગઈ દુનિયા, બરાબર. ઓનલાઈનનું ગુજરાતી થાય એમ નથી. ઓનલાઈનનું ગુજરાતી શું કરવું બોલો? ઓન એટલે ઉપર ને લાઈન એટલે રેખા, ઉપર રેખા એવું તો હાલે નહીં, બરોબર. હું આ બધા યુવક મિત્રો સાથે જાઉં વાતો કરવા, અહીં તો ઘણા અધ્યાપક મિત્રો બેઠા છે, અમારા નિર્ણાયકો, અમારા મિત્રો. ગઢવીભાઈ સાથે તો હું સત્સંગ કરતો આવ્યો ચાલીને, બરાબર. રાજુભાઈ છે, દીપકભાઈ છે, બિમલભાઈ, નિષ્ઠાબેન દંપતી તો અમારું ફેમિલી ફ્રેન્ડ કહેવાય વર્ષોથી. તો હું જાઉં ત્યારે મને યાદ છે કે અમે કોલેજમાં ભણતા ત્યારે કોઈને પૂછતા કે તમારે મોટા થઈને શું થવું છે, તો કોઈ ગાંધીજીનું નામ લે, કોઈ સ્વામી વિવેકાનંદનું નામ લે. 90s જમાનાની અંદર યુવાનોને આવા બધા આદર્શ હતા. પછી થોડો સમય ફેર્યો તો કોઈ ધીરુભાઈ અંબાણીનું નામ લેતું થઈ ગયું, કોઈ રતન તાતાનું નામ લેતું થઈ ગયું, કોઈ આગળ વધીને નરેન્દ્ર મોદીનું નામ લેતું થઈ ગયું. અલગ અલગ વ્યક્તિત્વો જે ગમતા હોય, કોઈ મહેન્દ્રસિંહ ધોનીનું નામ લેતું થઈ ગયું. યુવાનોના આદર્શો ફરતા ગયા, બરાબર. ક્યાંક અમિતાભ બચ્ચન હતો, ત્યાંથી શાહરૂખ ખાન આવી ગયો, ત્યાંથી આગળની ઘટનાઓ બનતી ગઈ, એમ આદર્શો ફરતા ગયા. મુશ્કેલી તો એ છે સાહેબ કે અત્યારના જુવાન મિત્રોને આમાંથી કાંઈ નથી થવું. આ બધાએ પોતપોતાની યાત્રા તો કરી જ છે કંઈક ને કંઈક, આ એકેય યાત્રા કરવી નથી, બધાને વાયરલ જ થવું છે. 1.5 મિનિટની રીલમાં તમે જેટલું કહી શકો એટલું જ કહેવું છે, એટલું જ સાંભળવું છે. એની વચ્ચે એકચ્યુઅલ યુવક મહોત્સવ થાય. અમારા કેટલાક જો યુવક યુવતીઓ બધા ઉઠીને ગયા, કારણ કે હું આમાં ભાગ લઈને બહાર આવ્યો છું, એટલે મને ખબર છે કે ઇવેન્ટના ટાઈમ થઈ જાય અને અલગ અલગ ઇવેન્ટ પેરેલલ ગોઠવવી પડે, નહીતર તો યુવક મહોત્સવ સપ્તાહની જેમ 9 દી હાલે. તમે પેરેલલ ગોઠવો અને મને આનંદ થાય, મને હરખ પણ થાય કે હું આ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી યુવક મહોત્સવમાં નિર્ણાયક તરીકે અગાઉ સેવા પણ આપી ચૂક્યો છું. અને ક્વિઝ કોન્ટેસ્ટ અમે ઇન્ટ્રોડ્યુસ કરેલી, યુજીસીમાં ક્વિઝ કોન્ટેસ્ટ યુવક મહોત્સવમાં ઇન્ટ્રોડ્યુસ કરવા માટે. ત્યારે માવાણી સાહેબ કુલપતિ હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં, બહુ ડાયનેમિક, નવી વાતો બધી સ્વીકારી લે તરત. મેં એને આઈડિયા આપ્યો કે ભાઈ યુનિવર્સિટીમાં બધી સ્પર્ધા થાય છે, ક્વિઝ નથી થતી, મને કે તમે કરો.
એટલે અત્યારે આઈપીએસ છે અમારા મિત્ર, અને આણંદ ખાતે એસપી છે ગૌરવ જસાણી. એ ગૌરવ અને મેં ક્વિઝ કોન્ટેસ્ટ ઇન્ટ્રોડ્યુસ કરેલી, અને અમે બે ક્વિઝ માસ્ટર તરીકે પણ આવેલા દર્શીભાઈ. ત્યારે તો હજી નવી નવી શરૂઆત હતી, યુનિવર્સિટી હજી ડેવલપ થતી હતી. પણ મને એનો આનંદ થયો કે હવે આવા, હું દેશી ભાષામાં કહું કે ગુરુ હોય ને ગર વાળા હોવા જોઈએ. ગર વાળા. બાપુને તમે જુઓ એટલે મને યાદ આવે મોરારી બાપુને જોઈને ગર. હવે જો ગર તો ગાંડી ગઈર એમ આપણે કહીએ, એ ગઈર જુદું, ગોળવાળો ગર ઘણા કહેતા હોય એ જુદું. આ ગર એટલે આપણો કેરીનો માવો કેવો હોય મીઠો, એ ગર. ગર એટલે શું? જેને ગુરુ થવું હોય એનામાં ગતિશીલતા જોઈએ, ડાયનેમિઝમ, આમ નવું નવું કરવાની ભાવના, કંઈક વધારે જે છે એનાથી વધારે દોડતો માણસ જોઈએ. બરાબર? ખાલી સ્થિરતા છે એ આધ્યાત્મિક વિકાસ કરે, પણ એને કારણે આજુબાજુનો વિકાસ ન થાય, આત્મકલ્યાણ થાય. જનકલ્યાણ માટે માણસે ગતિશીલ થવું પડે. બુદ્ધ વિહાર કરવો પડે, મહાવીરે વિહાર કરવો પડે. ઓશોની હમણાં યાદ કરવામાં આવ્યા સરસ રીતે અહીંથી, તો ભાઈ ઓશોની યાદ કરતા હતા કેટલું વાંચે ને કેટલું ફરીને કેટલા પ્રવચનો કર્યા, પછી એક જગ્યાએ સ્થિર થઈને બેઠા. તો ગતિશીલ હોય એ ગુરુ થાય, અને જેનામાં રસિકતા હોય, નવા બાબતોમાં રસ જેને પડે, નવી ટેકનોલોજીમાં જેને રસ પડે, નવી વાતમાં, નવી જુવાનીમાં, નવા આઈડિયામાં, આ ગર વાળા ગુરુ છે ને એ આ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી મળ્યા છે ચેતન ત્રિવેદી. હું એને વ્યક્તિગત પરિચયમાં જે આવ્યો ને પછી એમને મેં જાણ્યા, જોયા નજીકથી. એમનો સાહિત્યનોય રસ છે, એમને સંગીતમાં કળામાંય રસ છે, એમને વિજ્ઞાનમાંય રસ પડે છે. અને એક લીડર તરીકે બધાને સાચવવાના હોય, બધાને અલગ અલગ પ્રકૃતિ હોય, જુવાનિયાઓને એમનો પ્રશ્નો હોય, અધ્યાપકોને એમના પ્રશ્નો હોય, તો એ બધાને તુલસી વિલમિલ ચાલીએ નદી નાવ સંજોગ, એવી રીતે બધાને ભેગા રાખીને કામ કરવામાં માને છે. આ હું આજે પહોંચ્યો હોઉં તો એમાં એમનો ફાળો છે, કારણ કે એમના માટે મને વ્યક્તિગત આદર છે, અંગત. મેં પૂછ્યું, એક વચન આપેલું છે હજી એક કાર્યક્રમ કરી દેવાનું, નો કન્ડિશન્સ, નો ક્વેશ્ચન આસ્ક. અને આનંદ થયો કે ભાઈ અહીં બધા સરસ મિત્રોને વડીલોની સાથે સાનિધ્યમાં બેસવા મળ્યું. જાડેજા સાહેબ સાથે પણ થોડોક સત્સંગ થયો, તો ખૂબ મજા આવી. ઘણા યુવક મિત્રો અત્યારે સાંભળતા હશે, ઘણા પાછળથી કદાચ, હવે તો એ થઈ ગયું ને, હવે સિરિયલો લોકો પાછળથી જોઈ લે છે, રિયલ ટાઈમમાં ન જોવે, યુટ્યુબમાં જોઈ લે, એમ ઘણા પાછળથી સાંભળશે. અત્યારે હું યુવક મિત્રો વિશે બોલું તો અહીં અધ્યાપકો બેઠા છે, એ વધારે બેઠા છે. પણ મારે જવાની વિશે વાત તો કરવી છે. મને તમે ખાસ બોલાવ્યો એના માટે, જેના માટે હું આ મહેનત કરીને પહોંચ્યો, એ થોડીક વાત મૂકવી છે. હા, બહુ લાંબુ તો મારી પાસે સમય નથી, હજી ઘણા વિદ્વાન વક્તાઓને આપણે સાંભળવાના છે, એટલે આપણે નટશેલમાં, મુદ્દસરમાં જ આ વાતો મૂકીશું. પણ આનંદ થાય, સરસ સભા છે. જુનાગઢમાં, ભાવનગરમાં આ બધા શહેરોની મજા શું છે કે સભા પણ સજ્જ હોય. હમણાં બેન બોલવા આવ્યા હતા અને પછી મારું સન્માન કરવા આવ્યા, મેં એમને કીધું, બધા ભગવાનભાઈ કાથરોટિયા સાહેબ સાક્ષી છે, મેં કીધું અધ્યાપકો આટલા સરસ ઉચ્ચાર સાથે બોલી શકે એ જાણીને મને આનંદ થયો. અંગ્રેજીના અને ગુજરાતીના બંનેના સ્પષ્ટ ઉચ્ચાર, રણકદાર ઉચ્ચાર સાથે બેન બોલ્યા. નહીતર આમાં તો ઘણી વખત કુવામાં હોય તો હવાડામાં આવે એવું થતું હોય છે કે ભાઈ પહેલા તો એમને શીખવાડવું પડે, પછી વિદ્યાર્થીને શીખવાડવું પડે કે આ ઉચ્ચાર આવો થાય, આ ભાષા આમ બોલાય. તો મને એનો આનંદ થયો કે આવી સરસ કલ્ચરલ કમિટી છે. ઓમભાઈ પણ ખડે પગે આમ દરવાજે ઉભા હતા મારું સ્વાગત કરવા માટે. પણ આ બધી ઔપચારિકતા મૂકીને આપણે, કારણ કે આ તો બધા મિત્રો સાથેનો એક ભાવ મારે વહેંચવાનો હતો. આપણે કાઠિયાવાડમાં એક શબ્દ છે હરખ કરવો. આ ઘણા વખતે આ મેળ પડ્યો આવી જવાનો, એટલે એનો હરખ કરું છું આ તમારી સાથે. પણ ખાલી હરખ કરવા નથી આવ્યો. તમારી નજર સામે આ હું ઉભો છું ને, એ આ યુવક મહોત્સવની પ્રોડક્ટ છું. જો આ સ્પર્ધાઓ ન હોત, જો આ યુવક મહોત્સવો ન થતા હોત, એ સમયે ઘણા વધારે થતા. હવે ખાલી યુનિવર્સિટી લેવલના રહી ગયા અને ઘણી સંસ્થાઓએ બંધ કરી દીધી આવી પ્રવૃત્તિઓ. હવે તો સંસ્થાઓની પાસે કેમ્પસ નથી રહ્યા. તો જશાભાઈએ એ જમાનામાં આવડું મોટું કેમ્પસ બનાવ્યું, હું હમણાં સાહેબ સાથે વાત કરતો હતો. આવા કેમ્પસ નથી રહ્યા જે એક્ટિવિટી થાય. ઘણા તો ચોથા માળે ચાલતા હોય, સિટીની અંદર કોલેજો ચાલતી હોય પણ ફ્લોર ઉપર ચાલતી હોય, ગ્રાઉન્ડ ન હોય, કમ્પાઉન્ડ ન હોય. આજે હું જે તમારી સામે ઉભો છું, હવે નાના હોય ત્યારે જાત જાતના દરેક બાળકને પૂછો તો એના સપના ફરતા જાય. કોક કે પાયલોટ બનવું છે, કોક કે ડોક્ટર બનવું છે, કોક કે એન્જિનિયર બનવું છે. મોટી ઉંમરે મને એમ હતું સિવિલ સર્વિસમાં જવું છે. થોડોક સમય અધ્યાપન કાર્ય કર્યું અને કોલેજમાં પ્રિન્સિપાલ થયો. પણ આ બધી મારી ઓળખને બદલે અત્યારે જે દુનિયા ઓળખે છે, હું દુનિયા ફરી શકું છું, બધાના પ્રેમને આશીર્વાદ મળે છે,
એ બે જ કામને કારણે મળે છે. એક હું લખું છું ને બીજું હું બોલું છું. અને થર્ડ થિંગ, હું ઘણીવાર એવું કહેતો હોઉં છું કે ખાલી લખવા બોલવાથી જ મળે એવું જરૂરી નથી. એની પાછળ જ્ઞાનનું તેજ જોઈએ, જ્ઞાનનું બળ જોઈએ. મા બાપે જે વાંચન કરાવ્યું પહેલેથી ઘેર ભણાવીને, મારી માએ એ જમાનામાં એવું નિર્ણય લીધેલો કે હું આખી જિંદગી સોનું નહીં પહેરું, અને જે સોનાનું બજેટ હોય એ પુસ્તકોની અંદર નાખીશ. અમારા ગોંડલના મિત્રોએ નજરે જોયું છે. એ જે જ્ઞાન આવ્યું, આ ત્રણ વસ્તુનો ત્રિવેણી સંગમ થયો, નોલેજ, રાઇટિંગ અને સ્પીકિંગ. તો આ મારી લાઈફ બની ગઈ, આ મારી કરિયર બની ગઈ. આજે દુનિયા ઓળખે જ શું કામ ઓળખે? આ બધા વડીલો સજ્જનોની બાજુમાં બેસવા મળે એ શું કામ મળે? મેં તો નોકરી નથી કરતો, હું તો નથી ધંધો કરતો, નથી કઈ સ્પોન્સરશિપ આપી શકતો, છતાંય પ્રેમ મળે છે જે બધાનો. એનું કારણ એ કે જ્યારે હું ભણતો એ જમાનામાં આપણે ત્યાં વાલા અમેરિકામાં એમાં થાય એવી સમર જોબની સિસ્ટમ નહીં કે વિદ્યાર્થી પોતાનું ફી કાઢવા માટે જોબ કરે. આપણે ત્યાં એ સિસ્ટમ હવે તો ઘણા કરવાય લાગ્યા છે, અને હવે બધું સ્ટ્રક્ચર ફરી ગયું. હું તો આ 90s ની વાત કરું છું, 90ના દાયકામાં. તો મેં એવો નિર્ણય લીધો કે મા બાપે તો આપણને આટલા પ્રેમથી મોટા કર્યા, પણ આપણા મોજ શોખ કોલેજિયન થયા તો આપણે જાતે ઊભા કરવા જોઈએ. આપણા મેગેઝિન, આપણી ફિલ્મો આપણી રીતે જોવી જોઈએ, આપણા પૈસા ખર્ચીને. હવે જોબ તો મેં કીધું એમ કરી શકાય એમ નહોતી, તો કરવું શું? આ સ્પર્ધાઓમાં હું ભાગ લેતો થયો. એવા ગુરુ મળ્યા મને કે જે લોકોએ પ્રોત્સાહન આપી આપીને મોકલો. અમારે એક જ્યોતિબેન ધામેલિયા હતા, એક ડોક્ટર જે એમ મહેતા હતા, એક પ્રિન્સિપાલ ફુલેત્રા હતા. આજે ત્રણેય આ દુનિયામાં નથી, પણ જો ગુરુઓ હોય, આ ગુરુ હોવાનો ફાયદો, એને સ્પર્શ કર્યો હોય ને, તો આજે ત્રણેય દુનિયામાં નથી. એ મને ફોન નથી કરવાના, થેન્ક યુ તમે મારું નામ લીધું યોગ મહોત્સવમાં જઈને. પણ ત્રણેયને હું યાદ કરું છું કે એમણે ત્રણેય ધક્કા મારી મારીને મને સ્પર્ધાઓમાં ભાગ લેતો કર્યો. મને પેલો ચક દે ઇન્ડિયા પિક્ચરમાં એક ડાયલોગ છે, પહેલે अपनी गेम दूसरों से ऊंची करो फिर आवाज ऊंची करना. આ ગુરુઓએ શીખવાડ્યું કે પહેલા ગેમ ઊંચી કરો. હું ત્યારે એ લોકોને કહેતો, કોલેજમાં ભણતા ભણતા બળવાખોરી થોડીક મગજમાં, તો રાજેશભાઈ એવું કહેતો કે આ સિસ્ટમમાં આમ જોઈએ ને, આમ સિસ્ટમ આમ જોઈએ ને, એક્ઝામિનેશન આવી લેવાવી જોઈએ ને, આમ લેવાવી જોઈએ. એટલે અમને આ સાહેબો કહેતા કે પહેલા તમે તો પ્રૂવ કરીને બતાવો કે તમારામાં કંઈક પડ્યું છે, પછી બીજા સાંભળશે તમારા સૂચનો. ફૂટપાથ ઉપર બેઠેલા માણસોના સૂચન કોઈ સાંભળતા નથી હોતા. તો એવા ગુરુઓએ ધક્કા મારીને યોગ મહોત્સવમાં મોકલો. તો મેં એક રેકોર્ડ બનાવ્યો એ સમયે ઇન્ડિયન. અને આ વાત જનરલી હું નથી કહેતો, આ કોઈ આત્મકથા કહેવા માટે નથી આવ્યો, પણ આ લાગુ પડે છે, રિલેવન્ટ છે એટલે કહું છું. 300 થી વધારે સ્પર્ધાઓ, નિબંધ, વક્તૃત્વ, ક્વિઝ, ગ્રુપ ડિસ્કશન. ત્યારે તો પાદ પૂર્તિ પણ કરતો, પછી ખબર પડી કે આપણે કવિ થવાના લાયક નથી. નરસિંહ મહેતા જેવા કવિઓને વાંચી એટલે ખબર પડે કે આપણે તેના પગની રજ બરાબર નથી, એટલે એ તો છોડી દીધું. તો આ મિત્રો એ વખતે જે હું કરતો, એ ત્યારે 5 મિનિટ વક્તૃત્વ સ્પર્ધામાં બોલવાનું હોય, 4 મિનિટે બેલ વાગી જઈને પૂરું કરવાનું હોય. હવે સદનસીબે બેલ વાગતા બંધ થઈ ગયા, મિનિટો 5 માંથી વધી ગઈ. ત્યારે નિબંધો લખી લખીને નેશનલ લેવલે પહોંચવાનું. રાષ્ટ્રપતિના હાથે ઇનામ મળ્યું, એને કારણે પ્રેસ નોટ આવી. એ પ્રેસ નોટને કારણે ગુજરાત સમાચારમાં કોલમ આવી. એ કોલમને કારણે 28 વર્ષથી હું ભણતા ભણતા કોલમિસ્ટ થઈ ગયો કોલેજમાં, અને આ પુસ્તકો લખતો થઈ ગયો. તો બે જ કામ આજે, કમાણી ગણો તો કમાણી અને આબરૂ ગણો તો આબરૂ, બે જ કામ કરું છું ને, એ આ સ્પર્ધાઓના પરિણામે છે. એટલે મિત્રો, આ સ્પર્ધાઓ બહુ જ જરૂરી છે જીવનમાં. તમારી આઈડેન્ટિટી બનાવી દે, તમારી ઓળખ બનાવી દે. આજે ભાગ લેતા હોય ને ત્યારે મસ્તી લાગે કે ઓય જલસા કરીએ છીએ, મજા કરીએ છીએ. ઘણા તો ભાઈબંધોને ટેકો કરવા માટે ભાગ લેતા હોય. મને ખબર છે, બેનપણીઓને ભાઈબંધોને ટેકો કરવા માટે ભાગ લેતા હોય, એને રસ ન હોય. પણ હાલો ને હવે આવીએ, જોઈએ. ઘણાના એજન્ડા જુદા હોય કે ભાઈ આ બાને 2 દિવસ ઘરની બહાર રોકાવા મળશે, 2-5 નવી ઓળખાણો થશે, કોકની આંખમાં આંખ નાખીને જોઈ લેશું, બરોબર? કારણ કે હવે તો એ અઘરું છે. આ ઇન્સ્ટાગ્રામના જમાનાની અંદર લોકો આંખોમાં આંખો નાખીને વાત કરતા બંધ થઈ ગયા. બધું ચેટિંગમાં જ ચાલે છે, ફિઝિકલી વાત નથી કરી શકતા લોકો. અજાણ્યા માણસો બે નેટ ઉપર બહુ ચેટ કરતા હોય, પણ રૂબરૂ મળે ને 10 મિનિટથી વધારે વાતના વિષય ખૂટી જાય. તો આનો આનંદ છે એક, પણ એની સાથે આ મિત્રો આ ભાવિ ઓળખ છે. મેં વચ્ચે એક મારો આર્ટિકલ લખેલો, એની અંદર મેં 1000 નામ મૂકેલા કે ભારતમાં સૌથી વધુ કમાતી 1000 સેલિબ્રિટીઝ. 1000 સેલિબ્રિટીઝ, આઈ રિપીટ. એમાં મુકેશભાઈ અંબાણી આવી જાય, એ સેલિબ્રિટી ગણાય, બરાબર? એમાં બધા ફિલ્મ એક્ટરો પણ આવી જાય, એમાં સ્પોર્ટ્સ પર્સન પણ આવી જાય, વિરાટ કોહલી આવી જાય, આલિયા ભટ્ટે આવી જાય. બધા 1000 નામો શોધીને મૂકેલા. ચિત્રકારો, સંગીતકારો. નવાઈની વાત એ છે કે જેના માટે લોકો દોડાદોડી કરતા હોય ને, કે આ એન્જિનિયરિંગની ડિગ્રી લઈ લઈએ, આ મેડિકલની ડિગ્રી લઈ લઈએ, આ ફલાણી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ જાય, આ MBA થઈ જાય,
આ દોડાદોડી કરવા વાળા ટોપ 1000 કમાણીમાં બહુ ઓછા છે. હેન્ડફુલ, આમ આંગળીને વેઢે ગણાય એટલા ડોક્ટરો છે, આંગળીને વેઢે ગણાય એટલા ટેકનોક્રેટ છે. બાકી બધા પોતપોતાની રીતે ડેવલપ થઈ ગયા છે. કોઈ સંગીતના માણસો છે, કોઈ નૃત્યના માણસો છે, કોઈ કળાના માણસો છે, કોઈ અમારી જેવા વક્તવ્યના માણસો છે. એવા લોકો પડ્યા છે કે એક એક વક્તવ્યના 25-25 લાખ રૂપિયા લે. આપણા દેશમાં છે. અને શરતો એવી મૂકે કે મને તેડવા માટે ગાડી મોકલો તો 5 કરોડથી નીચેની ગાડી ન જોઈએ. નેશનલ લેવલે આવા સ્પીકરો પેદા થયા છે. કોઈ આમાં છે. બરાબર. કહેવાનો મતલબ એ છે સાહેબ કે આપણે ત્યાં ઘણા વખત મા બાપોને એવું થતું હોય છે કે આ બધી પ્રવૃત્તિ તો વધારાની કહેવાય, આમાં બહુ ભાગ લઈને શું કરવાનું, આમાં જિંદગી શું કાઢાવીને કરવાનું. પણ આ બધી પ્રવૃત્તિઓને કારણે મેં કીધું એમ એવું બને છે કે કોઈ, હું એમ નથી કહેતો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે ડોક્ટર કે એન્જિનિયર કોઈ કમાતા નથી, પણ હું એમ કહું છું કે દુનિયા ઓળખતી હોય ને ભેગી કમાણી થતી હોય એવું સેલિબ્રિટી સ્ટેટસ છે ને, એ આ કળા, સાહિત્ય, સંસ્કૃતિ, સંગીત એની પ્રવૃત્તિઓમાં રસ લે ને એને મળે છે. વિચાર કરજો. અને એક ઉંમર હોય, પડખું ફેરવું ને વરસ બદલી નાખું, યુગોની ખખડધત તરસ બદલી નાખું. દુષ્યંત કુમારની બહુ સરસ મજાની કવિતા છે. ઉકાબી રૂહ જબ બેદાર હોતી है जवानों में, नजर आती है उनको अपनी मंजिल आसमानों में. कौन कहता है आसमान में सुराग नहीं हो सकता, एक पत्थर तो तबीयत से उछालो यारो. આકાશમાં છેદ કરી દે અમે, એ જોશ, એ અમારી અંદરની જામ જેને કહેવાય ને ઘૂઘવતા મોજા હોય, શક્તિ અને સ્ફૂર્તિના ફુવારા છૂટતા હોય જુવાન ઉંમરમાં. હોર્મોનલ છે, ડીએનએ નું સાયન્સ છે આખું. આ જે ઉંમર છે કોલેજિયન હોવાની, જેમ જાડેજા સાહેબ કહેતા હતા કે બધાને પોતાનો કાળ એ મેક્સિમમ યાદ હોય. દરેકનો સ્વીટમાં સ્વીટ ટાઈમ હોય ને સ્કૂલ કોલેજ નો હોય. તમે જોજો જીવનનો. પછી ભલે ભણ્યા ઓછું હોય પણ મોજ જાજી કરી હોય, મસ્તી જાજી કરી હોય. તો આ ગતિ, શક્તિ, સ્ફૂર્તિ, મસ્તી આ બધાની ધબધબાટી જેને બોલાવી દે એવું એક એનર્જી હોય અંદર, ભગવાને આપેલી છે. કુદરતની એનર્જી છે જુવાન ઉંમરની. મુશ્કેલી એ છે કે ઉર્જાને ટેપ કરવા માટે આપણી પાસે બહુ ઓછી એક્ટિવિટીઝ છે, બહુ ઓછા સાધનો છે. મૂળ શિક્ષણનો હેતુ આ પણ છે. ખાલી ડિગ્રીઓ આપવી એ શિક્ષણ નથી. તમારી અંદર પડેલી ઉર્જાને ઓળખી, દરેકની અલગ અલગ ઉર્જા હોય. હવે દીપકભાઈ જે રીતે ગાઈ શકે એ રીતે હું ગાઈ ન શકું. એ મંચ ઉપર આવે તો એ સરસ હલકમાં ગાય, હું મંચ ઉપર આવું તો હું વાત કરું. બરાબર. ઉર્જા અલગ અલગ છે દરેકમાં પડેલી, ચેતના અલગ અલગ છે દરેકમાં પડેલી. બાપુની જેમ કોઈ આધ્યાત્મના પ્રવાસી હોય, ચુડાસમા સાહેબની જેમ કોઈ જાહેર જીવનના, રાજકીય ક્ષેત્રના નિષ્ણાત હોય. બધા લાઈનમાં જ બેઠા છે અમારા ભગવાનભાઈ બધા. કોઈ અમારા કેળવણીના જાગતલ હોય. ઉર્જા દરેકની અલગ અલગ છે, પણ એ ઉર્જાને દિશા પણ મળવી જોઈએ. અને ઉર્જા જે છે ને એ વિખેરાઈ ન જાય એવી રીતે એક જગ્યાએ ભેગી થવી જોઈએ. નાના હતા ને આપણે મેગ્નિફાઈંગ ગ્લાસ લઈને પ્રયોગો કરતા, નીચે ઘાસ રાખીએ ને કાગળિયા રાખીએ ને સળગી જાય તડકો બહુ હોય તો આ સુરતના કિરણો તો રોજ તમારી મારી માથે પડે છે. કાં વાળ સળગી નથી જતા, કાં હાથમાં પેપર હોય સળગી નથી જતા. એટલા માટે કે કિરણો છૂટા છવાયા પડે એનો ફાયદો નથી, કિરણો એક જગ્યાએ ભેગા થઈને ફોકસ થઈને એનો ફાયદો છે. આ ફોકસ કરવું, એક જગ્યાએ ચેનલાઇઝ કરવું, એક લક્ષ્ય બનાવવું જીવનનું, અને આનંદ કરતા કરતા. આ પ્રવૃત્તિની મજા એ છે કે એમાં આનંદ પહેલા છે, લક્ષ્ય પછી છે. સૌથી પહેલા આનંદ છે. આપણે તૈતરીય ઉપનિષદમાં લખેલું છે, યદેશ આકાશે આનંદો ન સ્યાત કો હેવાનમાં પ્રાણયાત. જો આ સૃષ્ટિમાં, સંસારમાં આનંદ નામનું તત્વ ન હોત તો શ્વાસ પણ કોણ દે? બીજો શ્વાસે આપણે એટલે લઈએ છીએ. દરેકને પોતપોતાનો આનંદ છે. હજી રોકાવું છે ભાઈ, ભલે પૈસા થાય પણ અમને આઈસીયુમાં રાખીને, વેન્ટિલેટર ઉપર રાખીને પાછા લઈ આવજો. હજી થોડુંક માણી લેવું છે, હજી થોડુંક જીવી લેવું છે. બીજો શ્વાસ પણ આપણે એટલે લઈએ છીએ કે આપણને પોતપોતાના દરેકના આનંદ અલગ અલગ હોય. નાના બાળકને ચોકલેટનો આનંદ હોય, મોટાને કરિયરનો આનંદ હોય, એનાથી મોટા વડીલને સન્માનનો આનંદ હોય. પણ આનંદ તો જોઈએ જીવનમાં. તો આ આનંદ વાળી પ્રવૃત્તિ છે, ખાલી મજૂરી નથી. થોડીક પેટમાં પતંગિયા ઉડે સ્પર્ધાઓ હોય ત્યાં, અમે જીતશું કે નહીં, અમને આવડશે કે નહીં. ઘણીવાર આમ આવડતું બધું હોય પણ મંચ ઉપર ચડો ને આજુબાજુની આંખો જુઓ બધું બાષ્પીભવન થઈ જાય. બરાબર થાય. એમાંથી જ શીખવાનું છે. હું ઘણીવાર યુવાન મિત્રોને કહેતો હોઉં છું કે ડિફીટ છે ને, નિષ્ફળતા, એ જ તમને નવું શીખવાડી શકે. સફળતા કોઈને કઈ નવું ન શીખવાડી શકે. નિષ્ફળતા જ તમને નવું શીખવાડે.
આપણે હમણાં વર્લ્ડ કપ રમાણો દિવાળી ઉપર વન ડે ક્રિકેટનો, એમાં સળંગે સળંગ જીતા અને છેલ્લે ઓસ્ટ્રેલિયાને હરાવ્યો હોવા છતાં અગાઉ ફાઇનલમાં આપણી ટીમ ધરબાઈ ગઈ, પ્રેશરમાં આવી ગઈ. ગીતાનો કર્મ સિદ્ધાંત ભૂલાઈ ગયો કે કર્મ ઉપર ફોકસ કરો, પરિણામ ઉપર ન કરો. પરિણામ ઉપર ફોકસ થઈ ગયું, ધડધડાટ ઓલ આઉટ થઈ ગયા. ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ અમદાવાદની અંદર 1 લાખ લોકોને સન્નાટો થઈ ગયો, આમ સ્તબ્ધ થઈ ગયા બધા લોકોને. વર્લ્ડ કપ જીતીને જતું રહ્યું. બાકી વોટ ફેવરિટ ટીમ હતી, બરાબર. આ નિષ્ફળતા મળી. રાહુલ દ્રવિડે એમ કીધું કોચ તરીકે કે હું છોડી દઉં, આપણે હવે ઘણું આમે મારે કરવું નહોતું તો આટલું કર્યું, હવે આ નિષ્ફળતા પછી છોડી દઉં. રોહિત શર્માએ રિક્વેસ્ટ કરી કે મારે છોડી જ દેવું છે, પણ T20 છોડતા પહેલા તમે પણ રહ્યો અને હું પણ રહું, અને આમાં આપણે જે ભૂલ કરી હવે નહીં કરીએ ને આપણે T20 એક વર્લ્ડ કપ પૂરો કરીએ પછી જોઈએ. આ ખુદ રાહુલ દ્રવિડે એના ઇન્ટરવ્યુમાં કીધું છે, હું ઘરનું નથી કહેતો. અને એ જ 6 મહિના પછીની ટીમ, અરે કાંઈ વાંધો નહીં, કામ કરતી વખતે પરસેવો વળે એના તો આ જગતની અંદર આશીર્વાદ છે. શ્રમનું મૂલ્ય જે છે, ગાંધીજી એટલે તો કહેતા કે જે હું નાનો ને તું મોટો એ ખ્યાલ જગનો ખોટો, એવી એક આપણી ત્યાં કવિતા છે. એમ કહેતા કે જે ગાદી તકીએ બેસે એને આપણે ત્યાં શેઠ કહેવાય, અને જે કામ કરતો હોય બરાબર એને માણસ કહેવાય. કે શેઠનો માણસ છે, એ પાણી ભરીને આપે, એ વસ્તુઓ ઉચકીને લઈ જાય. એટલે ગાંધીજી એમ કહેતા કે જે બીજા ઉપર હુકમો ચલાવીને બેઠો રહે એ શેઠ નથી, જે એનું કામ કરીને બતાવે છે એ શ્રમજીવી સૌથી મોટો શેઠ છે. એ આપણે શીખવાનું છે જીવનમાં. એટલે કામ કરતી વખતે પરસેવાના બિંદુ વળે એ તો વધારે સારું, તાવવાળા શરીરને તો આમે વધારે સારું, એનો ફાયદો. પણ હું જે તમને વાત કહેતો હતો કે રોહિત શર્મા, રાહુલ દ્રવિડ બધા શીખ્યા પોતાની નિષ્ફળતામાંથી. પાછો એ જ કટોકટી વાળો મેચ આવ્યો. સાઉથ આફ્રિકા સામે ટેન્શન થઈ ગયું, એક તબક્કે તો એમ લાગ્યું ગયા, અને સૂર્યકુમાર યાદવે કેચ લીધો, બુમરાહે બોલિંગ કરી અને આપણે જીતી ગયા. માણસ પોતાની નિષ્ફળતામાંથી શીખે. વિજય પરાજય કાયમી નથી હોતા. આજે વિજય હોય એનો પરાજય આવતીકાલે થાય, અને આજે પરાજય હોય એનો વિજય આવતીકાલે થાય. તો બધા જાહેર જીવનના મિત્રો બેઠા છે, પૂછો ઇલેક્શનમાં, આમાં તેમાં બધી જગ્યાએ આ સ્વાભાવિક છે. વિજય પરાજય કાયમી નથી હોતા, પણ તમે શું શીખ્યા? તો નિષ્ફળતામાંથી માણસ શીખે. પણ એક જ શરત છે, ડોન્ટ મેક ડિફીટ યોર હેબિટ. તમારી નિષ્ફળતાને આદત ન બનાવો, નહીતર પછી છે ને નિષ્ફળ જવાની ટેવ પડી જાય. કામ કોણ મહેનત કરે ને કોણ મજૂરી કરે, આપણો આમે નંબર આવવાનો નથી, હાલો લાટા મારીને જતા આવીએ. આવી આદત પડી જાય ને તો માણસ કાંઈ ન શીખે. એટલે હું ઘણીવાર મારા વ્યક્તવ્યોમાં કહેતો હોઉં છું કે જિંદગીમાં હાર જેવી કોઈ ચીજ નથી. કાં જીત છે કાં શીખ છે. કાં નવું જીતશો કાં નવું શીખશો. આજે આ સ્પર્ધામાં ભાગ લે, વિજેતાઓ ડિક્લેર થાય તો ઘણા લોકોને અફસોસ થાય, ઘણાને એમ થાય કે હવે બીજી વાર કોઈ દી ભાગ જ નથી લેવો, આટલા વખતમાં કોઈ દી ઇનામ જ નથી આવતું. મિત્રો, આજે શીખી રહ્યા છો ને અત્યારે, જરૂરી નથી કે તમને ઇનામ મળે અત્યારે. અમિતાભ બચ્ચને એના એક ઇન્ટરવ્યુમાં 75 વર્ષના થયા, આજે તો 82 ના થવા આવ્યા, ત્યારે એક ઇન્ટરવ્યુ આપેલો. એમાં એક વાત કરેલી કે એને એની દૂન સ્કૂલમાં જે ભણતા, દેહરાદૂનની એક બહુ મોટી બોર્ડિંગ સ્કૂલ હતી, ત્યાં અમિતાભ ભણેલા રાજીવ ગાંધીની સાથે. ત્યાં એને મિઝલ્સ, ગાલ પચોળિયા થયા હતા. એ જમાનામાં ગાલ પચોળિયા ચેપી રોગ ગણાતો. આજે કોરોનામાં બધા બીવે, બાજુમાં બેસત થઈ જાય. એટલે એને નાટકમાં ભાગ લીધેલો, શેક્સપિયરના ઓથેલો. છેલ્લું વર્ષ હતું સ્કૂલનું, એટલે પછી તો આવતા વર્ષે તો સ્કૂલ છોડી દેવાની હતી, એટલે બીજો ભાગ તો લેવાનો પ્રશ્ન નહોતો. તો અમિતાભે એવું કીધું કે ભાઈ, મને ના પાડી મારા સરે કે ભાઈ ઇન્ફેક્શન લાગી જાય એટલે તમે આરામ કરો, રેસ્ટ કરો, અને આપણે બીજા કોકની પાસે આ રોલ કરાવીએ. એના પિતા કવિ હરિવંશરાય બચ્ચન, બહુ અદ્ભુત કવિતાઓ જેમણે સર્જી છે જીવનની અંદર, એ આવ્યા ખબર કાઢવા માટે દીકરાની અલ્હાબાદથી, ફ્રૂટની થેલી લઈને. જોયું તો દીકરો સુનમુન બેઠો છે. બાળક અમિતાભની વાત છે, 10મા ધોરણના વિદ્યાર્થી અમિતાભની વાત છે, સુપરસ્ટાર અમિતાભની વાત નથી. પૂછ્યું કે બેટા હવે આ કઈ ગાલ પચોળિયા થયા છે, મિઝલ્સ થયા છે, બટી જશે, આ કોઈ જિંદગી મોતનો કોઈ સંઘર્ષ થોડો છે કે આટલું બધું દુઃખી થવાનું હોય? તો કે મને આ રોગની બીમારીનું દુઃખ નથી, મારો રોલ જતો રહ્યો. મેં કેટલી મહેનત કરી હતી, છેલ્લું વર્ષ સ્કૂલનું, છાકો પડી જાય સ્કૂલના ઓડિટોરિયમની અંદર, ઓથેલો જેવો રોલ શેક્સપિયરના નાટકનો, મારો રોલ જતો રહ્યો. હવે બીજાને તાળીઓ મળશે, બીજા વાહ વાહ કરશે, અને મેં જાણે ખરી તૈયારી કરી છે, એ તો અહીં સૂતો છે હોસ્ટેલમાં. ત્યારે એના બાપે જે સૂચના આપી ને, અમિતાભે એના ઘરમાં એક પોસ્ટર રાખ્યું છે હરિવંશરાય બચ્ચનના હસ્તાક્ષરમાં લખાણ વાળું, અપને મન કા હો તો અચ્છા,
अपने मन का न हो तो ज्यादा अच्छा, क्योंकि तब ईश्वर के मन का होता है. તમારું ધાર્યું થાય તો બહુ સારું, રાજી થાવ, અને તમારું ધાર્યું ન થાય તો બહુ દુઃખી ન થાવ, કારણ કે ઉપરવાળાએ કંઈક જુદી ડિઝાઇન તમારા માટે કરી હશે. આટલું કહ્યા પછી બાપે દીકરાના ખભે હાથ મૂકીને કીધું કે જો ભાઈ, હું વારસામાં તને કઈ બહુ મોટી મિલકત આપી શકું એમ નથી, કારણ કે હું તો કવિ છું, પણ સાહિત્ય તને આપી શકું, ભાષા તને આપી શકું, શિસ્ત તને આપી શકું, અનુશાસન આપી શકું. તો યાદ રાખજે કે આજે તારા નાટકનો પાર્ટ ગયો ને તને આટલું દુઃખ થાય છે, તો જિંદગીમાં ભવિષ્યમાં બીજી તક મળશે, બીજા રોલ મળશે. આપણે જે રોલ ભજવીએ એ હીરોનો જ છે એમ માનીને ભજવશો તો નાના રોલમાં છવાઈ જશો. હીરોનો રોલ કરવાની જરૂર નહીં પડે. આપણે 10 મિનિટ પૂરતા ભજવીએ તો એ હીરોનો જ છે એમ માનીને ભજવી નાખવાનો, એ કોન્ફિડન્સથી ભજવવાનો. એટલે અમિતાભને આનંદ જેવું પિક્ચર મળ્યું છે, એમાં હીરો તો રાજેશ ખન્ના હતો, પણ અમિતાભે એવો રોલ ભજવો કે રાજેશ ખન્નાની છૂટી થઈ ગઈ, ઋષિકેશ મુખર્જીના બધા પિક્ચરમાં હીરો અમિતાભ થઈ ગયો. પાછળથી એ જ કરે છે. કલ્કીમાં એનો રોલ છે, હીરો તો પ્રભાસ છે, પણ જેણે કલ્કી પિક્ચર જોવા ગયા એ બધા એમ જ કહે છે બચ્ચનને જોવાની મજા આવી ગઈ. અમારા 1-2 મિત્રો તો ઇન્ટરવલ પછી પાછા ગયા, એનો રોલ ઇન્ટરવલ પછી વધારે આવે છે, એટલે આપણે ઇન્ટરવલ પછી પાછું જોવું છે. રોલ નાનો મોટો હોઈ શકે, પણ તમે 100% જો તમારું આપો તો આજે તમારો હીરોનો રોલ જતો રહેશે, પણ કાલે મોટું સ્ટેજ મળશે, મોટી તક મળશે, વધારે તાળીઓ મળશે. પણ પ્રયત્ન ચાલુ રાખવા પડે, પ્રયાસ ચાલુ રાખવા પડે. जब तक न सफल हो नींद चैन की त्यागो तुम, संघर्ष का मैदान छोड़ के मत भागो तुम, कुछ किए बिना ही कभी जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. આ કોશિશ ઇમ્પોર્ટન્ટ છે. છેલ્લી 5-7 મિનિટની વાત. આ જ્યારે જ્યારે આપણે યુવાન મિત્રોની વાત કરીએ, મેં કીધું ને જોશમાં કે કેવું પડે એમ નથી, હોશમાં થોડું ઘણું કેવું પડે એમ છે. એટલે તો આ બધી સંસ્થાઓ બની, વિશ્વવિદ્યાલયો બન્યા. જોશ તો યુવાનો પાસે કુદરતનું આપેલું છે, હોશ કેમ આપશું? એટલે તો શિક્ષણ આવ્યું. તો હોશની સાદી, હમણાં એક ગીત બહુ ચાલ્યું છે આદિત્ય ગઢવીનું, ગોતીલો 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 વો કોણ છે ખલાસી હાડનો પ્રવાસી, ગોતેલું ને ગોતે જડેલું ને શોધે, મરજીવિયા એને કહેવાય જે ડૂબકી મોટી મારે, મધદરિયે જાય વાણ લઈને. મેં એક વખત મારા લેખમાં લખેલું કે પ્રવાસમાં જાઉં ને ત્યારે વચ્ચોવચ ઉભા રહ્યો ને તો હારા ફોટા ન આવે, પણ ધાર ઉપર ઉભા રહ્યો ને તો હારા ફોટા આવે. કોઈ પણ પ્રવાસમાં જઈને ફોટા ચેક કરવાની છૂટ. એને અંગ્રેજીમાં કહેવાય લિવિંગ ઓન ધ એજ, ધાર ઉપર ઉભા રહેવાનું. વચ્ચોવચ ઉભા રહ્યો બીજા માણસોને ફોટા આવે, તમારી આજુબાજુ ઉભા હોય એના, પણ ધાર ઉપર ઉભા હો તો ફોટા સારા આવે. આ જોખમ લેવું પડે. ખરો ખલાસી એ છે કે જે જોખમ લે. ખાલી વાહણ બનેલા હોય, આમ તમે પતંગ છે બન્યો કે 25 વર્ષ લગી શોકેસમાં રાખો કે આ પતંગ મેં 1993 લીધી હતી, હજી એવી ને એવી દેખાય છે, એવી ને એવી દેખાય ને તમે ઉડાડતા જ નથી. શોકેસમાં બંધ કરીને મૂકી દીધી 93 લઈને, એવી ને એવી દેખાય. ઉડે તો ફાટે, ઉડે તો ઘસાય, ઉડે તો તૂટે. એમ વાહણ છે ને એ નાંગડેલા હોય તો તમને સલામત લાગે, પણ વાહણ તો એને કહેવાય કે જે દરિયાના મોજાઓની ઉપર સવારી કરે, તોફાનની વચ્ચે જે પડે. અને એ તાકાત આપણે કેળવવાની છે અંદરથી, વહાણવાળી તાકાત, જોરદાર અંદરનો સ્પિરિટ. કુદરતે એવી વ્યવસ્થા કરી છે કે જે કિંમતી છે ને એ આસાન નથી. મોતી કિંમતી છે એટલે મોતી તરત ન મળે, રેતી તરત મળે, મોતી તરત ન મળે. કેટલી ડૂબકી મારો ત્યારે એક છીપમાં મોતી મળે. સોનું કિંમતી છે, કેટલી ધૂળ ધુવો ત્યારે સોનું મળે, પ્લેટિનમ મળે. હીરો કિંમતી છે, કોલસાની ખાણો ચારે બાજુ તમને જોવા મળે. કોલસો તો લકડીઓ કોલસો થાય, લાકડા બાળી નહીં થાય, પણ હીરો બધે મળે નહીં. જે કિંમતી છે ને એ આસાન નથી. પરમાત્માએ અમુક સંદેશ તો આપ્યા, જય વસાવડાની જરૂરત નથી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, નરસિંહ મહેતા તો ડાયરેક્ટ ડાયલિંગ વાળા હતા ને, ઉપરથી જ સીધી ચેનલ ગોઠવીને રાખી હતી. અને ભક્ત કવિ તો ખરા, હું તો ઘણી વાર કહેતો હોઉં છું કે રસ કવિ નરસિંહ મહેતા. એમણે અધ્યાત્મના પદ લખ્યા છે, એટલા રાસના શૃંગાર નહીં લખ્યા છે. જુવાન મિત્રોને મજા આવી જાય એવા પદ છે. એટલે રસિકતા તો શિવ અને કૃષ્ણની કૃપા મળી ગઈ જીવનને. એટલે અમે તો, જો કે ચેતનભાઈ મને કહેતા હતા કે અમે રાખ્યું, મેં બાપુની અહીં કથા હતી માનસ નાગર, એમાં રિક્વેસ્ટ કરી બિપિનભાઈ સોનીનું ચિત્ર, જુવાન નરસિંહ મહેતા. મેં કીધું નરસિંહ મહેતા કરતલી વાળા રિટાયર્ડ એજના જ કેમ હોય? નરસિંહ મહેતા જુવાની હોય ને, ગિરી તળેટીએ જાતા હોય તો જુવાન નરસિંહ મહેતા હોય. તો અમે એક ચિત્ર બનાવડાવ્યું હતું જુવાન નરસિંહ મહેતાની કલ્પના કરીને. તો હું ચેતનભાઈ વાત કરતો હતો, ચેતનભાઈ કહો અમે તો રાખી જ દીધું છે, અમે જુવાન નરસિંહ મહેતાને સ્વીકારી લીધા છે. નરસિંહ યુવાન હોય. મોરારી બાપુના શબ્દોમાં કહું તો ભક્તિ યુવાન હોય, ભક્તિ ઘરડી થોડી હોય.
ભક્તિ તો તેજ બાપુ તો કહેતા હતા કે શબરીયા ઓલી કમરેથી વળેલી ડોશી એવું વર્ણન કોણે લખી નાખ્યું ખબર જ નથી. મારી નજરની શબરી જે છે એ પ્રતીક્ષા કરે, પ્રતીક્ષા કરનારી વ્યક્તિ તો ગોપી ભાવે પ્રતીક્ષા કરતી હોય. ગોપીઓની રાધાની ઉંમર વધે તો શબરીની ઉંમર વધે. તો મારા મિત્રો, આટલી નાનકડી યાત્રામાં તમારે 5 જ શબ્દો યાદ રાખવાના છે ખલાસી બનવા માટે. કારણ કે પરમાત્માની વ્યવસ્થા છે. બીયું તૂટે ને તો જ વૃક્ષ ઉગે, છોડ ઉગે. તૂટવું પહેલા પડે, પછી સર્જન થાય. શૂન્ય પાલનપુરીએ બહુ સરસ મજાની એક રચના લખેલી ને એની 2 લીટીમાં એવું હતું કે એક જન્મનું દ્વાર છે આપણી પાસે, જ્યાં દર્દ છે, પ્રસૂતિ પીડા વગર થાય જ નહીં, ચીસ નીકળી જાય ત્યારે જન્મ થાય બાળકનો. એક જન્મનું દ્વાર છે, એક મૃત્યુનું દ્વાર છે, જ્યાં છેલ્લો શ્વાસ લેવાનો હોય. આ 2 દ્વાર મહત્વના નથી, કારણ કે આપણા હાથમાં નથી. એનું સિલેક્શન આપણે નથી કરી શકતા, ક્યાં જન્મવું અને કઈ જગ્યાએ મરવું ઉપરવાળો નક્કી કરે છે. પણ એ 2 બિંદુઓની વચ્ચે જીવનમાં શું કરવું નહીં આપણા હાથમાં છે ને. એના માટે આ ઉત્સવો છે, એના માટે આ પ્રવૃત્તિઓ છે, એના માટે આ યુનિવર્સિટીઓ છે. તો 5 જ શબ્દો તમને આપીને જાઉં છું. યાદ રહે એટલા માટે તમને જરાક સેલા કરી દીધા. JCDCS આવું બોલવામાં મજા આવે. JCDCS એવું બોલો, યાદ રહી જાય. J ફોર જોય, જુવાન ઉંમરમાં આનંદ હોવો જોઈએ, મોજ આવવી જોઈએ. મોજ ના આવે ને આમ જુવાન ઉંમરમાં અમારે, મેં એકવાર એક શબ્દ મૂક્યો હતો, જન્મ ઘરડા. મેં કીધું ઘણા જન્મ ઘરડા હોય. એ 15 વર્ષની ઉંમરમાં જ જેને 4 દીનું કબજિયાત હોય, 3 ચમચી એરડિયું પીને બેઠા હોય ને એવું મોટું કરીને બેઠા હોય. એનામાં તાજગી ગતિ ક્યાંય દેખાય જ નહીં, ક્યાંય આનંદ આવતો જ ન હોય એને. આવા જન્મ ઘરડા થવા માટે જવાની નથી. તો જોય, તમે જે પ્રવૃત્તિ કરો એમાં મજા આવવી જોઈએ. મજા એ પણ એવોર્ડ છે. તમે ભાગ લીધો કોઈ સ્પર્ધામાં, તમે જીતી ન શક્યા, પણ તમને મોજ આવી ને ભાગ લેવામાં, જે તે વખતે તમે તૈયારી કરી કે કામ લાગી ને, આજે તમને કામ નહીં લાગે કોક દી કામ લાગશે. મારે એવું બન્યું હતું કે જે સ્પર્ધાના જે વિષયો હું જીતો નહીં ને એની તૈયારીના પછી મેં લેખ લખી વધારે વખણાણા. કામ લાગ્યું પાછળથી 10 વર્ષ પછી તૈયારી કરી દીધું. તો જોય હોવું જોઈએ. JCDCS. C ફોર ક્યુરિયોસિટી, વન્ડર. ત્યાં લગી જ માણસ જુવાન રહે જ્યાં લગી એને કુતૂહલ ને વિસ્મય થાય. અમને બધી ખબર પડી ગઈ એવું જ્યારે તમને લાગે ને એટલે સમજી લેવાનું કે આપણી ઉંમર થઈ ગઈ. હજી એ તમારામાં બાળકનો થનગનાટ હોય, બાળકનો ઉંમર ગમે તેટલી હોય. મોરારી બાપુની ઉંમર 82 વર્ષ, મોદી સાહેબની ઉંમર 74 વર્ષ. હમણાં જ જન્મદિવસ ગયો અમારા ભીખુદાનભાઈ ગઢવી, કાલે જ જન્મદિવસ ગયો ભીખુદાનભાઈનો. બરાબર, બધા 80 વટાવી ચૂકેલા. અમિતાભની હમણાં વાત કરતો હતો, 82 વર્ષ. બરાબર, લાગે છે કોઈ ઘોડા? અમિતાભ હાથ પકડીને કેબી સિમકોકને બેસાડે તો આપણને એમ લાગે કે અમિતાભ જુવાન છે ને ઓલા ભાઈ વડીલ છે. બધા પોતાનું કામ દોડી દોડીને સ્ફૂર્તિમ કરે. મોદી સાહેબ તો આકાશભાઈજી આવે ને પાણીમાં ડૂબકો મારી આવે. એમની ઉંમરના બીજા નથી કરી શકતા, એમનાથી નાની ઉંમરે બધા નથી દોડી શકતા. આટલું શું કામ આવું થાય છે મિત્રો? એટલા માટે કે એ લોકો હજી વિસ્મય વાળા છે, હજી નવામાં રસ લે છે. નવું શું આવ્યું, નવું કેમ થાય છે, આ નવીનતા, વન્ડર, ક્યુરિયોસિટી. JC. D ફોર ડિસિપ્લિન. ડિસિપ્લિન વગર કઈ થાય નહીં. બરાબર, તમે કારમાં સ્પીડોમીટર હોય, પણ કારમાં સ્પીડોમીટર હોય ને એ મહત્વનું નથી, બ્રેક ક્યારે મારવી ને એ મહત્વનું છે. અમે આવતા હતા, મેં કોન્ફિડન્સથી સાહેબને કીધું હતું, ચેતનભાઈ જરાક મૂંઝાયેલા હતા કે એક તો તમને તાવ આવે છે, પાછા તમે પહોંચશો કે નહીં ટાઈમે. મેં કીધું હું પહોંચી જઈશ, જવાબદારી મારી. હું એને અપડેટ કરી રાખતો હતો વચ્ચે વચ્ચે ફોટા મોકલીને, ક્યાં ક્યાં પહોંચ્યો એને. મેં કીધું એમને ટેન્શન ન થઈ જાય. હવે એનો રૂલ શું હોય કે શરૂઆતમાં, હવે રાજકોટથી તમે જેને પ્રવાસ કર્યો છે ને ખબર હશે, રાજકોટથી ગોંડલ લગી આવો ને ટ્રાફિક જ ટ્રાફિક હોય. વીરપુર જેતપુર લગી ટ્રાફિક હલે જ નહીં, એક ધારો ટ્રાફિક હોય સવારમાં. બરાબર, ત્યારે તમારે બ્રેક મારીને ગાડી ચલાવવાની. ત્યારે ચલાવવા જાવ તો અહીં પહોંચો જ નહીં, ક્યાંક ભટકાઈને પેઠાવો. તમે એમ કહો ઝડપ જ કરવી છે, ઝડપ જ કરવી છે, ત્યારે ઝડપ ન કરાય. ડ્રાઇવિંગનો સાદો રૂલ કહું છું તમને. બરાબર, પછી જ્યારે તમને જુનાગઢ આસપાસથી કોરો રોડ 4 ટ્રેક નવો બનેલો મળે ત્યારે તમે સ્પીડ પકડી શકો, કારણ કે ત્યારે આજુબાજુ બીજા વાહન ન હોય, ટ્રાફિક ન હોય, રોડે સારો હોય, અને એમ બેલેન્સ થાય છે. ગાડીનો રૂલ છે ને એ જીવનનો રૂલ છે. જો મારા જુવાન મિત્રોને ખાસ કહેવાનું છે કે એ ડિસિપ્લિનમાં તમારે રહેવું પડે કે હવે સ્પીડ પકડવાની, હવે બ્રેક મારવાની. આ ડિસિપ્લિન છે. મેં ઘણા ટેલેન્ટેડ લોકો જોયા છે, ઘણા જીનિયસ લોકો જોયા છે, શિસ્તના અભાવે એની ટેલેન્ટ વિખેરાઈ જાય છે.
બધું ગાઈ શકે, બોલી શકે, પણ ડિસિપ્લિન ન હોય. મંચ ગજાવી દે એવી ગળું હોય, બરાબર, એવું નૃત્ય કરે, પણ તમે પ્રોગ્રામમાં બોલાવો એ ટાઈમે હાજર જ ન થાય. બરાબર, 3 વખત બોલાવી માણસ કંટાળી જાય. બધા કે મોરારી બાપુ જેવા હોય નહીં, કળા માટે પોતે બેઠા રહે છેક લગી. આ બહુ અગત્યની વાત છે. એટલે ડિસિપ્લિન. છેલ્લા 2 શબ્દો સી અને એસ. એક સી તો આવી ગયો, ક્યુરિયોસિટી. તો બીજો સી છે કરેજ. જુવાન માણસ એ હોય કે જેનામાં હિંમત હોય, જે પડકારો કરે, જે થાકે નહીં, જે હારે નહીં, જે મુકાબલો કરવા માટે તૈયાર હોય, નવું સાહસ કરવા માટે તૈયાર હોય. એટલે સી ફોર કરેજ, હિંમત. લશ્કરના ચારે બાજુથી ઘેરાઈ ગયા અને કમાન્ડરને આવીને એમ કીધું કે દુશ્મનોએ આપણને ચારે બાજુથી ઘેરી લીધા છે. કમાન્ડર કે વેરી ગુડ. ઓલા કે વેરી ગુડ, આપણે ઘેરાઈ ગયા ચારે બાજુથી, તમે કહો છો વેરી ગુડ? તો કે ફાયર એનીવેર, એનિમી વિલ ડાય. ચારે બાજુથી ઘેરાઈ ગયા, એમાં મુંજાઈ શું ગયા? ગમે એ બાજુ ફાયરિંગ કરો, દુશ્મન મરશે. આ તો ફાયદો કે તમારે નિશાન તાકવાની જરૂર નહીં, ચારે બાજુ ફાયરિંગ કર્યો. આને કહેવાય હિંમત, આને કહેવાય બહાદુરી, આને કહેવાય તાકાત. તો આ કરેજ. અને છેલ્લો એસ છે સેન્સિટિવિટી, સંવેદનશીલતા. માણસ સંવેદનશીલ હોય. સંસ્કાર આપણે બોલીએ છીએ, સંસ્કારી થાવ, સંસ્કારી થાવ જુવાન મિત્રોને. હવે બધા મેં તમને કીધું એમ મોટું તો કઈ વાંચતા નથી, વિચારતા નથી. એક લીટીમાં સંસ્કારની વ્યાખ્યા તમને આપું. આ દુનિયામાં આપણી સિવાય બીજા પણ જીવે છે, એનું ધ્યાન રાખીને જીવવું, એનું નામ સંસ્કાર. હું કાર ચલાવું તો એવી રીતે ન ચલાવું મન ફાવે ત્યાં ઉડી જાય અને 5 જણાને ઉડાડતી જાય. બીજાને પણ હક છે ચાલવાનો, કાર ચલાવવાનો, એનું નામ સંસ્કાર. બરાબર, હું જમતી વખતે મારી થાળીમાં એઠું મૂકું તો એવી રીતે મૂકું, કોઈક માણસ સાફ કરવાનો છે, મશીન સાફ નથી કરવાનું. એને જોઈને એમ થાય કે ભણેલા માણસની થાળી છે, એને જોતું તું એટલું જ લીધું છે, વધારાનો કદડો કર્યો નથી. આનું નામ સંસ્કાર. બીજાનું ધ્યાન રાખીને જીવવું, એનું નામ સંસ્કાર. આ સેન્સિટિવિટી, આ સંવેદનશીલતા. આજકાલ જે બહુ ક્રાઇમ બધા થતા જાય છે અને યુથની ચિંતા જે થાય છે ક્રાઇમને, અપરાધને કારણે, નું એક જ કારણ છે કે સીસીટીવી હોય અહીંયા બધા સખણા થઈ જાય. બાકી હોય એવા થઈ જાય તો યાદ રાખવાનું કે આપણો અંતરાત્મા જે મૂકેલો છે ને, એનાથી મોટું કોઈ આ જગતમાં સીસીટીવી નથી. કોઈ જોતું ન હો ત્યારે તે કેવી રીતે વર્તો, એનું નામ ચારિત્ર, એનું નામ કેરેક્ટર. તો આટલી 5 શબ્દોની ફોર્મ્યુલા છે, પંચામૃત છે. ખાલી યાદ રહી જાય એટલે અંગ્રેજીના શબ્દો રાખ્યા, છોકરાઓ તરત યાદ રહી જાય. JCDCS. આટલું યાદ રાખશો મિત્રો જીવનમાં, પાછા નહીં પડો, જવાબદારી મારી. જીવન એક ગેમ છે. એના જેમ ગેમમાં લેવલ આવે ને, લેવલ 1, લેવલ 2, લેવલ 3. પેલા બાળક મિમિક્રી કરીને શીખે, નકલ કરીને શીખે, મોટા કરતા હોય એની કોપી કરે. પછી ધીરે ધીરે સેલ્ફ ડિસ્કવરી કરે, મારી અંદર શું પડેલું છે. આ કોલેજનો, સ્કૂલનો કાળ સેલ્ફ ડિસ્કવરીનો કાળ છે. આત્મખોજ કર્યા પછી ક્રિએશન કરે, પોતે કંઈક પ્રદાન કરે, અને પછી પોતાની એક યાત્રા એવી બનાવે જેને કારણે બીજાઓનું ભલું થાય. આ આખી એક યાત્રા હોય છે જીવનની. અને એ આ યુવક મહોત્સવની અંદર સાકાર થાય એવી પરમાત્માને પ્રાર્થના કરું છું. જર્મનીમાં એક જુવાનીઓ લશ્કરની અંદર ગયો અને એને એમ કહેવામાં આવ્યું કે તમે ઉંમર કેમ ખોટી લખી છે ફોર્મમાં, પેન્શન 1 વર્ષનું વધારે જોઈએ છે, તમારા ક્રેડિટ સારી છે, ફિઝિકલ બધું સરસ છે, પણ ઉંમરમાં જન્મ તારીખ ખોટી લખી છે અને દાખલામાં જુદી બતાવે છે, 1 વર્ષ ઓછી લખી છે ફોર્મમાં, તો દાખલો જોડાઈ નહીં ભેગો આવો. પેલા જુવાનીએ કીધું ખોટું જ લખવું હોત તો દાખલો ન જ જોડત, પણ મેં 1 વર્ષ ઉંમર ઓછી બતાવું છું, એ પેન્શન લેવા માટે નથી બતાવતો. બીમાર પડ્યો તો 1 વર્ષ ઘરે સુતા રહેવું પડ્યું, ન કોઈ નવું સાહસ કર્યું, ન કંઈ નવું વાંચ્યું, ન કંઈ નવું જાણ્યું, ન કંઈ બહાર નીકળો, ન કોઈની સાથે વાત કરી, ન કોઈ આંખમાં આંખ નાખીને જોયું, ન પ્રેમ કર્યો, ન કઈ નવી પ્રવૃત્તિ કરી, ન ભણતર કર્યું. માત્ર માંદો પડ્યો રહ્યો, સળીઓ નસોમાં ભોકાઈ ગઈ બધી, ઇન્જેક્શનની સોય, ટ્યુબ, અને સૂતો રહ્યો. એટલે જે 1 વર્ષમાં મેં નવું કંઈ નથી કર્યું ને એને હું જીવો છું એવો માનતો નથી, એને હું કેન્સલ ગણું છું, એને હું રદ ગણું છું. જેમાં મને કંઈક મળ્યું હોય એને હું જીવોલું વર્ષ માનું છું. પેન્શન માટે વર્ષ ઓછું નથી લખતો, પણ આમાં જીવવાનું જ નથી, ક્યાંથી આ વર્ષને ઉલ્લેખ કરું. ક્ષણે ક્ષણે નવ્યમની જેમ આપણે જીવવું પડે, બહાર નીકળવું પડે. અને આજની છેલ્લી વાત કરીને હું મારું સમાપન કરું. બહુ મોટી એક ગાયિકા છે ટેલર સ્વિફ્ટ, 8,000 અબજ હમણાં ગયા વર્ષે કમાણી, નંબર 1 સેલિબ્રિટી ગણે છે. કેટલાક દેશોની ઇકોનોમી કરતા એની આવક વધારે છે. એણે
એક યુનિવર્સિટીમાં પ્રવચન આપ્યું, ન્યુયોર્ક યુનિવર્સિટીમાં. એને માનદ ડિગ્રી આપવામાં આવી. મોટી મોટી સેલિબ્રિટીઓને આ ધારો હોય, યુનિવર્સિટીઓ આપે માનદ ડિગ્રી. ટેલર સ્વિફ્ટને મળી, તેણે એમ કીધું કે ભાઈ મને જોઈને બધાને એમ જ લાગે કે આને તો કેટલું બધું પૈસા છે, પ્રસિદ્ધિ છે, સેલિબ્રિટી સ્ટેટસ છે, કેટલા લોકો ગાંડા થાય છે એનું નાચગાન જોવા માટે. પણ એ કે મારો અફસોસ એ છે કે કોઈ દી કોલેજે ન ગઈ. 15 વર્ષની ઉંમરથી સિંગર થઈ ગઈ હતી. મને મન બહુ હતું કોલેજે જવાનું. જો દરેકને પોતપોતાના રિગ્રેટ હોય. આ કેટલા એવા કોલેજનો બેઠા હશે જેને એ અફસોસ હશે કે આપણે ટેલર સ્વિફ્ટ જેવા મોટા સેલિબ્રિટી નો થયા. અને મને એ અફસોસ છે કે મને કોઈ દી કોલેજે જવા ન મળ્યું. મને બહુ મન હતું મારો રૂમ હોય, એમાં હું આવા પોસ્ટર રાખું, હું બહાર નીકળું, કોલેજમાં એક્ઝામ દેવા જાઉં, એક્ઝામનું રિઝલ્ટ આવે, એનું આમ રોમાંચ હોય, લોનમાં બેસીને મિત્રો સાથે ગપ્પા મારીએ, આપણી ભાષામાં કહીએ ખારીસિંગ દાળિયાના પડીકા સોલ્જરીમાં વેચીએ. તો એ કે દરેકને યાદ રાખજો કે લાઈફ એક એવી હોટલ છે, જિંદગી એક એવી હોટલ છે કે મેન્યુમાં લખેલી બધી વસ્તુ ઓર્ડર નથી થતી. લખ્યું તો ઘણું હોય મેન્યુમાં, પણ ઓર્ડર તો ભગવાનની મરજી મુજબ જ થાળીમાં આવે, એ તમારે સ્વીકારવું પડે. તમે સ્વીકારશો ને તો વધારે આગળ નીકળશો, અને નહીં સ્વીકારો ને તો એની યારે ફાઇટ કરવામાં જિંદગી પૂરી થઈ જશે. તો બહુ અગત્યની વાત છે મિત્રો. ટુકડે ટુકડે જે તૈયારી થશે ને આખી જિંદગી કામ લાગશે. તમે રોજની 5 રોટલી ખાઈ શકતા હો તો હું તમને એમ કહું 6 મહિનાની રોટલી આજે ને આજે ખાઈ જાવ, પચાવી શકો? ન પચે. પણ રોજે રોજની 5 રોટલી આપણું શરીર પચાવી જાય. તો ટુકડે ટુકડે જે તૈયારી થશે એ વધારે અગત્યની થશે, વધારે મહત્વની થશે. ધીમે ધીમે આજે તમને એમ લાગશે કે ભાગ લીધો, આજે એમ લાગશે કે પરીક્ષા દીધી, આજે એમ લાગશે કે ભણ્યા, પણ પાલ ઉઠીને તમે રિયર વ્યૂ મિરરમાં ગાડીમાં જેમ પાછળના દ્રશ્યો જુઓ એમ જોશો ને ત્યારે ખ્યાલ આવશે કે એ નાની નાની ઘટનાઓમાં આપણે મોટી મોટી સફળતા મેળવી ગયા. આજનો નકશો એને કારણે બન્યો. એટલે મેં આ ટી શર્ટ ઉપર લખ્યું જ છે કે રિમેમ્બર ટુ એન્જોય લિટલ થિંગ્સ ઇન લાઈફ. નાની વસ્તુઓને મોટું મહત્વ આપજો. મોટી વસ્તુ તો જીવનમાં 30-40 મળે. ચેતનભાઈ, તમારે માની લો કે એક મોટો એવોર્ડ મળે, તમે કુલપતિ થયા, એક ઘટના મોટી બની, વારંવાર તો નથી થવાની, બરાબર? એક મોટો એવોર્ડ મળે, કોઈ પુસ્તક બહાર પડે. મોટી ઘટના કોઈ પણ માણસના જીવનમાં 30-40 વખત બને, પણ નાની ઘટના તો રોજ બનતી હોય છે. એને એન્જોય ન કરીએ ને તો જીવન બોજ જેવું લાગશે, મોજ જેવું નહીં લાગે. આ બહુ અગત્યનું છે. શરીરની અંદર કંઈક વધારાનું આવે ને તો શરીર ઉલટી કરી નાખે. આમે પોષણ વાળો ગ્લુકોઝ લઈને બાકીનો બધો કચરો સવારના પોરમાં સાફ કરી નાખે. અમારા એક વડીલ કહેતા હતા કે તમે આનંદની જેટલી વાતો કરો એ એક ઉંમર પછી સવારે પેટ સાફ આવે એના જેવો આનંદ દેખાય નહીં. એ બહુ મોટો આનંદ કહેવાય. મેં તો એકવાર એક પુસ્તકમાં લખ્યું હતું, સુખની 2 ચાવી છે, ખડખડાટ ને ઘસઘસાટ. ઘસઘસાટ હોઈ જાઓ ને ખડખડાટ હસી શકો એટલે સુખી. તો આ પેટ સાફ આવ્યું એટલે શું? શરીરમાં જે પોષક દ્રવ્યો હતા, ગ્લુકોઝ હતો, કામની એનર્જી હતી, શરીરે ચૂસી લીધી ખોરાકમાંથી, બાકીનો કચરો કાઢી નાખ્યો. કિડની આ કામ કરે, આંતરડું આ કામ કરે, બરાબર? અમુક વખતે વધારે પડતું ખવાઈ ગયું હોય તો ઉલટી થઈ જાય, પણ શરીર સાચવે નહીં. એક્સ્ટ્રા ટોક્સિક વસ્તુ આપણું શરીર સાચવતું નથી. ન સાચવે તો એ જ બીમારી કહેવાય. ત્યાં ડાયાલિસિસ કરવું પડે, ત્યાં જ એનીમાં દેવો પડે. તો મારા મિત્રો, જતા જતા મારે વિનંતી તમને એટલી જ કરવાની છે કે શરીર જો નેગેટિવ કચરો છે એ 48 કલાકમાં ફ્લશ આઉટ કરી નાખે છે બહાર, તો આપણે મનમાં કોઈ જે ખરાબ યાદ હોય, કોઈ કડવાશ હોય, કોઈ અપમાન થઈ ગયું હોય, કોઈ પરાજય થઈ ગયો હોય, કોઈ મુશ્કેલી થઈ હોય, કોઈ ઝઘડા થયા હોય, એ બધું વર્ષોના વર્ષો સુધી સાચવીને ખોટા ખોટા મગજમાં લોટ લેવાની જરૂર નથી. એને હળવેકથી શરીરની જેમ ફ્લશ કરતા જાઓ, બહાર કાઢતા જાઓ, નિતારતા જાઓ, એટલે નવી ફ્રેશ જગ્યા થાય મગજમાં. આમ પેટ સાફ થાય કેમ ફ્રેશ લાગે, એમ ફ્રેશ જગ્યા બ્રેઇનમાં થાય. અને આ જુવાન ઉંમરે આ જ શીખવાનું છે. જે આ શીખી શકે છે એની ઉંમર કોઈ દી વધતી જ નથી. ભલે કરતલી વધે, ભલે વાળ ધોળા થાય, પણ ઉંમર એની વધતી નથી. એ યશ ચોપરા હોય તો પિક્ચર બનાવશે જુવાનિયા માટેના, એ ઓશો રજનીશ હોય તો વ્યાખ્યાન કરશે જુવાનિયા માટેના. ગાંધીજી તો 40 વર્ષ જ કરિયર શરૂ કરી હતી, દાંડી કૂચ ને બધું કરીને. 40 વર્ષ લગી સાઉથ આફ્રિકા હતા, અને રૂપિયાની નોટ ઉપર આવીને બેસી ગઈ, એવડી કરિયર થઈ. તો કોઈ મોડું થતું જ નથી હોતું જગતમાં. ખૂબ મજા આવી તમારા બધા સાથે વાતો કરવાની, ખૂબ સંવાદ થયો. મારાથી થાય એટલું, શક્ય એટલું પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સમય આયોજનને ધ્યાનમાં રાખીને. એવું નહીં કે હું સાવ 5 મિનિટ બોલીને હાથ હલાવીને જતો રહું તોય ખરાબ લાગે. મનમાં આ બધા મિત્રો કે ભાઈ તો આવ્યા ને વીઆઈપી ગીરી કરીને જતા રહ્યા. એટલે બે બેલેન્સ રાખવાની કોશિશ કરી. મારે ક્ષમાએ માગવાની કે હું જાડેજા સાહેબની જેમ જ જવાનું લાંબુ છે, હજી લાંબુ એટલે ખરેખર લાંબુ છે.
અહીંથી રાજકોટ જ નથી જવાનું, રાજકોટથી પાછું ફ્લાઇટમાં દિલ્હીથી સ્પેન પહોંચવાનું છે. એટલે લાંબી યાત્રાને કારણે મારે વિદાય લેવી પડશે તમારા વચ્ચેથી. એમાં કોઈ સ્પેશિયલ હોવાનો ભાવ નથી, મજબૂરીઓ છે સમય આયોજનની. કારણ કે આ સ્પેશિયલ હોવાનો ભાવ જે દિવસે જુવાન મિત્રોમાં આવી જાય ને તેથી સમજી લેવાનું કે પછી ગડબડો બધી શરૂ થાય. એટલે મારી આપ બધાની હું ક્ષમા માગી લઉં. અને મને ગમતા કાવ્યની સરસ મજાની એક પંક્તિ, નાના પાટેકર એક પિક્ચર બનાવ્યું હતું, પ્રહાર, આર્મી ઉપરનું પિક્ચર હતું, જૂનું છે, સરસ પિક્ચર હતું. એમાં એક પ્રાર્થના આવતી હતી, બહુ સરસ પ્રાર્થના હતી. हमारी मुट्ठी में आकाश सारा, जब भी खुलेगी चमकेगा तारा, दिशा जिससे पहचाने संसार सारा, अंधेरा मिटाए एक नन्हा सितारा. એક તારો આમ અંધારું હોય રાતના, પણ એક ધ્રુવનો તારો ચમકતો હોય તો તમને દિશા પકડી જાય એના જોડે. બરાબર? એ અંધેરી રાત મગર દિયા જલાના કબ મના હૈ. અંધારી રાત છે પણ દીવો એક પ્રગટાવો, તમારી આસપાસ તો અજવાળું થાય. તો મારા મિત્રો, આ હમારી મુઠ્ઠી મેં આકાશ સારા, તમારા બધા બેઠા છે એની મુઠ્ઠીમાં આકાશ છે. એ અધ્યાપક પણ હોઈ શકે, એ શિક્ષક મિત્રો હોઈ શકે, નિર્ણાયક મિત્રો હોઈ શકે, એ યુવાન દીકરા દીકરીઓ હોઈ શકે. બંનેની મોટી સંખ્યા છે. સારું છે, બે સંખ્યા મોટી અહીં જોવા મળે છે. બાકી હવે અમુક જગ્યાએ તો દીકરીઓની જ સંખ્યા જોવા મળે છે, દીકરાઓની સંખ્યા ઓછી જોવા મળે છે. તો સમય પર એ પણ ફરતો જાય છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી શરૂ કરીને આપણી યુનિવર્સિટી સુધી બધે દીકરીઓ ભણે છે, ડિસિપ્લિનથી ભણે છે. કારણ કે એમને ખબર છે કે સ્વતંત્રતા જોતી હશે તો પેલા શિક્ષણ લેવું પડશે. તો સરસ સંગમ થયો છે અહીં, બંને મિત્રો ભેગા થયા છે, બંને એકબીજાનું રિસ્પેક્ટ શીખવાનું છે. હું એ તો કહેતો હોઉં છું કે 21वीं सदी में लड़कियों को कराटे सिखाओ और लड़कों को पराठे सिखाओ. છોકરાઓને રસોઈ બનાવતા શીખવાડો, દુઃખી નહીં થાય અને કોઈને દુઃખી કરશે નહીં. સ્વિગી ઝોમેટોના બિલ ઓછા આવશે, ઠેકાણામાં આવી એક એડેડ ક્વોલિટી ગણાશે ભવિષ્યમાં, કે આ તો રસોઈ આવડે છે કોકની રવિવારે. અને લડકીઓ કો કરાટે શીખાવો. જે ઘટનાઓ આપણી આસપાસ બને છે, આત્મરક્ષણનું બળ આપો, સામો પડકારો કરવાનું, સામો મુકાબલો કરવાનું બળ આપો. તો આ 21મી સદી છે. મને બહુ આનંદ થાય કે તમે બધા આટલા પ્રેમથી સહન શક્તિનું પણ ઉદાહરણ આપ્યું, કે તમે આટલી બધી વાતો ઉપદેશ ક્યાં જ્યારે કોઈને સાંભળવો છે, ઘરમાં નથી સાંભળતા, કોઈ બહાર ક્યાંથી સાંભળે. ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતા તમે જોજો કુરુક્ષેત્રના મેદાનમાં સંભળાવી, પણ દ્વારકામાં નથી સંભળાવી. ઘરમાં ઉપદેશ નો સંભળાવવાના હોય, ઘરમાં બાંસુરી વગાડવાની હોય, ઘરમાં આનંદ કરવાનો હોય. તો તમે બધા કૃષ્ણના માર્ગે, મોરપીંછના માર્ગે, બાંસુરીના માર્ગે, સુદર્શનના માર્ગે આગળ વધતા જાઓ અને બધા જ કલરમાં જીવતા જાઓ. યોગેશ્વર પણ બનો અને રસેશ્વર પણ બનો, એવી પરમને પ્રાર્થના. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. એક વિનંતી છે જયભાઈ, કે અમારે એક મહિલા કોલેજ વેરાવળની વિદ્યાર્થીની બેન રક્ષાબેન એ એક ચિત્ર ભેટ આપવા માંગે છે. જો અહીંયા હોય તો એમને વિનંતી છે. અને જયભાઈના સંદર્ભમાં જ એમ કે મનોજ ખંડેરિયા કે ભાઈ આખો જન્મારો ફૂક્યો છે, કેદારો ગીરોએ મૂક્યો છે. આ તબિયતને ગીરવે મૂકીને જયભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, ત્યારે હું આભારની લાગણી પ્રગટ કરું છું. અને આ બેન એમનું ચિત્ર અર્પણ કરશે.